નમસ્તે માસ્ટરજી. અરે નમસ્તે બનવારી, આવો બેસ. ભાઈ ઘણા દિવસો પછી કામ ધામ આગળ વધ્યું. હા, પણ એટલું નહીં થયું, કંઈક સલાહ મદદ લઉં. હા ભાઈ, કેમ નહીં? આખરે બાળપણની દોસ્તી શું કામની? બોલો, કાંઈ મુશ્કેલી છે કે? હવે શું કહું, દર વખતે જરૂર પડીએ વ્યાજ પર પૈસા લઉં છું, હા પણ વ્યાજ ચૂકવી નથી શકતો. હા, મુશ્કેલી વધતી જ જાય છે. કહેવાત છે ને, ખૂટી પડે શ્વાસ પણ પૂરું ન થાય વ્યાજ. ખરેખર મુસીબતનું કારણ પૈસા લેવામાં નથી, મુસીબતનું કારણ છે ખોટી જગ્યાએથી પૈસા લેવામાં. કેવી રીતે? જો પૈસા વ્યાજે લેશો તો આપનાર વ્યાજનો દર તમારી મજબૂરી જોઈને લેશે, જેટલી મોટી મજબૂરી અને તમને પૈસાની જેટલી ઉતાવળ હશે, વ્યાજનો દર પણ એટલો જ વધારે હશે. પણ હા, શું કરું, બીજું કોઈ ઉપાય પણ નથી. ઉપાય છે ત્યાં. જો બેંકમાંથી પૈસા લેશો તો આ સંકટ નહીં આવે. ભાઈ, આ બેંકની વાત અમને તો નથી સમજાતી. પણ ખુશ રહેવા માટે આ વાતો જાણવી અને શીખવી તો પડશે ને. હવે આ ઉંમરે કોણ જાણે કેમ શીખીશું. પણ જો વ્યાજના ચક્કરમાંથી છુટકારો જોઈએ તો ખેલવો પડશે એક ખેલ અજબનો, ધનચાયત. પંચાયત? હા, ધનચાયત એટલે ધનની પંચાયત, જ્યાં રમત રમતમાં શીખવાડે પણ સમજાવે પણ, પૈસા કેમ પ્રાપ્ત કરવા, બચાવવા અને વધારવા પણ. એટલે પૈસાની પંચાયત? હા, ધનચાયત કરશે નિર્ણય બેંક અને બીજી જગ્યાઓથી પૈસા લેવાનો કયો રસ્તો છે સૌથી સરળ, સાચો અને સુગમ. ત્યારે તો જરૂર ખેલીશું આ ખેલ, ભલે ને પછી બાળક બનવું પડે. તો બનવારી, રવિવારે મળીએ પહેલા પંચાયતના ઝાડની નીચે. બસ ફોટો અને સરનામાના કાગળ લઈ આવજે. સારું. હા તો નમસ્તે નમસ્તે. હવે શરૂ થાય છે ધનચાયત, એટલે ધનની પંચાયત. જે કરશે નિર્ણય પૈસાનો હિસાબ કિતાબ અને લેવડ દેવડ વિશે, કોણ છે સૌથી સાચું અને સૌથી સારું. સાચે? તો હવે ચાલો, તમે પૈસા લેવા પહેલા આમની પાસે જાઓ. હજુર, ફરી આવી ગયો? જૂના ચૂકવ્યા નથી, નવા લેવા આવી ગયો. હે? હજુર, વ્યાજ ક્યારે પણ ચૂકવી શકાય? 50,000 જોઈએ છે. હા. હા. પણ આ તો ઓછા છે. થોડા મહિનાનું વ્યાજ મેં પહેલા જ કાપી લીધું છે. ચાલ અંગૂઠો લગાવો. લગાવો. નથી જોઈતા. નહીં? અચ્છા, તો ચાલો તમે હવે બેંકની પાસે જાઓ. તમે બધા જરા ધ્યાનથી જોજો, શું છે બેંક અને બીજાઓમાં ફરક. નમસ્તે. આવો આવો, બેસો 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 ને. જુઓ કેટલા માન આપે છે. બોલો. 50,000ની જરૂર છે. કેટલું વ્યાજ લાગશે? 2 કે 3% મહિને? જે પહેલાથી જ નિશ્ચિત છે એટલું જ લાગશે, તે પણ વાર્ષિક અને બહુ જ ઓછું. પણ મારું ખાતું નથી. ખાતું ખોલું 2 મિનિટનું કામ છે. જરૂરી દસ્તાવેજ કે આધાર કાર્ડ છે તમારી પાસે? હા, આલો. ખાતું ખોલવાના બહુ છે ફાયદા. એનાથી પૈસા બચાવવાની ટેવ પડશે. હા, અને બચતના પૈસા મૂકવાની જગ્યા પણ મળશે. બેંકમાં મૂકેલા પૈસા પર મળશે વ્યાજ અને જમા રકમ પણ વધશે. અને પોતાના પૈસાથી બળ પણ મળશે. અને જો અચાનક વચમાં જરૂર પડે તો?
દિવસ હોય કે રાત ક્યારે પણ પૈસાની જરૂર પડે તો ના થશો પરેશાન, કારણ કે કાર્ડથી નજીકના એટીએમ કે બેંક મિત્રથી ગમે ત્યારે પૈસા મળશે સરળ, અને સાથે સાથે બેંકમાં કેટલી રકમ છે ખાતામાં SMS થી જાણી શકો છો. બસ ખાલી મોબાઈલથી એક મિસ કોલ કરી દો. એટલે કે ખાતું ખોલાવ ચપટીમાં અને બેંક તમારી મુઠ્ઠીમાં. સાચું કયું બોલાય? પણ કરજ મળશે? બિલકુલ, જો તમારામાં કરજ લેવાની અને ચૂકવવાની લાયકાત હોય તો કેમ નહીં. તમે જો બીજા પાસે મૂકો છો એ અમારી પાસે મૂકો. શું વાત છે? પણ કર્જ લેવા માટે વચમાં કેટલા આપવા પડશે અને કેટલા કપાઈને મળશે? અહીં કોઈને કાંઈ આપવું નહીં પડે, પૂરેપૂરા પૈસા મળશે. અરે વાહ. અંત થયો વચેટિયાઓનો કિસ્સો. ના કપાય વચમાં કોઈનો હિસ્સો. હવે જ્યારે સીધા મળે છે પૂરા પૈસા, તો વચ્ચે કોઈને આપવા કેવા? એટલે વચેટિયા વગર બધું સરળ. હા, અને જેમ કહ્યું, બેંકથી મળે છે સરળતાથી, વગર વચ્ચેથી સસ્તું કરજ. કામ પર જવું હોય કે કામ વધારવું હોય કે પછી ક્યાંક ફરવા જવું હોય, અને જો જોઈતી હોય મોટરસાયકલ, તો બેંકનું કરજ જ છે બધાથી સરળ અને બધાથી સાચું. ખેતીવાડીનું કામ, ફળ ફૂલના બાગ બગીચા કે બાગ કે ટ્રેક્ટર કે પાક, ડેરી કે માછલી મરઘી પાલન અને ખેતીના સામાન, બધા માટે બેંકથી કરજ લેવું છે બહુ સરળ. કામ અને વ્યવસાય બધા માટે બેંકથી ખૂબ જ સરળતાથી મળે છે. પારદર્શી, ઝટપટ, વગર વચ્ચેથી અને વ્યાજની ઓછામાં ઓછી દરેક કરજ. તો બીજા કોઈની પાસે શા માટે જવું? 1 મિનિટ. મતલબ બેંકનું હોય છે પારદર્શી કામકાજ અને પારદર્શી દસ્તાવેજ, અને ઓછા દરે વ્યાજ મેળવવું પણ એકદમ સરળ. ઓય, આને તો કહેવાય સોનામાં સુગંધ પડે એવું કામકાજ. સાચી વાત છે ભોલારામ. અરે, સોનાથી મને યાદ આવ્યું, જો થોડું પણ હોય સોનું પાસે તો ચિંતાની શું છે જરૂર. ઘરમાં મૂકેલા સોનાને બેંકમાં મૂકી પૈસા લેવામાં શું ખોટું છે? કામ પણ થાય સરળ અને સોનાની પણ થાય ઘરથી વધારે બેંકમાં સુરક્ષા. તો ધનચાયતથી આવી લોકોમાં બેંકની પારદર્શી કામકાજની સમજ અને સમજ પડી કે બેંકનું જ કરજ હોય છે સૌથી સસ્તું, સરળ અને સ્વચ્છ. પણ એ પણ રાખજો યાદ કે તમારી નિયત રાખજો સાફ. કરજના પૈસા ખોટા રસ્તે ન વાપરશો, તમારા કામમાં લગાવજો અને તમારો વ્યવસાય વધારજો. પછી ખૂબ પૈસા કમાઓ અને સમયસર લોન ચૂકવજો. સમય પર ચૂકવજો લોન. પોતાનું માન વધારજો અને ફરીથી બેંક પાસે કરજ લેજો. પછી પોતાનો વ્યવસાય વધારજો અને ઘરમાં આનંદ લાવજો. તો શું સમજ્યા? બેંક છે સાચી, સૌથી સારી, અને અમે પણ હવે ખોલાવીશું ખાતું અને વિકાસ સાથે જોડીશું સંબંધ. હા, તો જ્યારે પણ પૈસા મૂકવા હોય કે લેવા હોય, ક્યાં બીજી જગ્યા નહીં, સીધા બેંકમાં જ જજો. સસ્તું, સરળ, સ્વચ્છ કરજ તરત મેળવજો. તો હવે જ્યારે પણ પડે પૈસાની જરૂર, યાદ રાખજો, બેંક જ છે સૌથી સરળ. ઈમાનદારી છે જેની ઓળખ.